શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય દ્વારકાધીશ અને ઓમ નમો નારાયણ. અત્યાર સુધીમાં આપણે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના 3 અધ્યાય પૂર્ણ કર્યા. હવે આપણે ચતુર્થ અધ્યાયમાં આપણે જઈએ. તો આવો ચતુર્થ અધ્યાયને આપણે શરૂ કરીએ. સૂત ઉવાચ અથ વૈષ્ણવચિત્તેષુ દ્રષ્ટ્વા ભક્તિમલૌકિકં નિજલોકં પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલઃ. હે મુનિવર, સુતજી કહે છે કે તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્તવત્સલ શ્રી ભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા. વનમાલી ઘનશ્યામ પીતવાસા મનોહરઃ કાંચીકલા પરુચિરો લસન્મુકુટકુંડલઃ. તેમના ગળામાં વનમાળા શોભતી હતી. તેમનું શ્રી અંગ સજળ મેઘ સમૂહ શ્યામ વર્ણ હતું. એના પર મનોહર પિતાંબર શોભિત હતું. એમનો કટિપ્રદેશ કંદુરાની ઘુઘરીઓથી સજાયેલો હતો. માથા પર મુકુટની ચળક અને કાનોમાં કુંડળોની ઝળક જોયા જ કરીએ એવા હતા. ત્રિભંગલિતશ્ચારુ કૌસ્તુભેન વિરાજિતઃ કોટિ મન્મથલાવણ્યો હરિચંદન ચર્ચિતઃ. ત્રિભંગ લલિત ભાવથી ઉભેલા તેઓ ચિત્ત ચોરી લેતા હતા. વક્ષસ્થળ પર કૌસ્તુભમણિ ઝળકી રહ્યો હતો. સઘળું શ્રી અંગ હરિચંદનથી લેપાયેલું હતું. તે રૂપની શોભાનું તો શું કહેવું. એણે તો જાણે કરોડો કામદેવોનું રૂપ માધુર્ય છીનવી લીધું. પરમાનંદચિન મૂર્તિ મધુરો મુરલીધરઃ આવિવેશ સ્વભક્તાનામ હૃદયાન્યમલાનિ ચ. તે પરમાનંદચિન મૂર્તિ મધુરાતીત મધુર મુરલીધર એવી અનુપમ છબીથી પોતાના ભક્તોના નિર્મળ ચિત્તોમાં આવિર્ભૂત થયા. વૈકુંઠવાસિનો યે ચ વૈષ્ણવા ઉદ્ધવાદયઃ તદકથા શ્રવણાર્થમ તે ગૂઢરૂપેણ સંસ્થિતાઃ. ત્યાં ભગવાનના નિત્ય લોક નિવાસી લીલા પરિકર ઉદ્ધવજી વગેરે ગુપ્ત રૂપે તે કથા સાંભળવા આવ્યા હતા. તદા જય જયા રાવો રસપુષ્ટિરલૌકિકી ચૂર્ણ પ્રસૂન વૃષ્ટિશ્ચ મુહુશંખરવોપ્યભૂત. પ્રભુ પ્રગટ થતા ચારેકોર જય જયનો ધ્વનિ થવા લાગ્યો. તે સમયે ભક્તિરસથી અદ્ભુત પુષ્ટિ થઈ. વારંવાર અબિલ ગુલાલ અને પુષ્પોની વૃષ્ટિ થઈ રહી હતી અને શંખ ધ્વનિ પણ થવા લાગ્યો. તત્સભા સંસ્થિતાનાં ચ દેહગેહાત્મવિસ્મૃતિ દ્રષ્ટવા ચ તન્મયાવસ્થાં નારદો વાક્યમબ્રવીત. તે સભામાં જેઓ બેઠા હતા તેમને પોતાના દેહનું, ઘરનું અને આત્માનું પણ સાન ભાન રહ્યું નહીં. તેમની આવી તન્મયતા જોઈ અને નારદજીએ કહ્યું, અલૌકિકોયમ મહિમા મુનીશ્વરાઃ સપ્તાહ જનોદ્ય વિલોકિતા મયા મૂઢા સુઢાયે પશુ પક્ષિણોત્ર સર્વેપી નિષ્પાપમતા ભવંતી. હે મુનીશ્વરો, આજે મેં સપ્તાહ શ્રવણનો આ ઘણો જ અલૌકિક મહિમા જોયો. અહીં જે ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો તથા જે પશુ પક્ષીઓ પણ છે તેઓ સૌ અત્યંત નિષ્પાપ બન્યા છે. હતો નૃલોકે નનુ નાસ્તિ કિંચિત ચિત્તસ્ય શોધાય કલો પવિત્રમ અઘોગ વિદ્વંશકરમ તથૈવ કથા સમાનમ ભુવિ નાસ્તિ ચાન્યત. તેથી એમાં સંદેહ નથી કે આવા કળીકાળના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું મર્ત્યલોકમાં પાપ પુંજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન નથી. કે વિશુદ્ધ્યંતિ વદંતુ મહ્યમ સપ્તાહ યજ્ઞેન કથામયેન કૃપાલુભિર્લોકહિતં વિચાર્ય પ્રકાશિતઃ કોપી નવીન માર્ગઃ. હે મુનિવરો, તમે સૌ ઘણા દયાળુ છો. તમે સંસારના કલ્યાણનો વિચાર કરીને આ સાવ નિરાળો માર્ગ પ્રગટ કર્યો છે. તમે કૃપા કરીને એ બતાવો કે આ કથારૂપી સપ્તાહ યજ્ઞ વડે કયા કયા લોકો પવિત્ર બને છે. કુમારા ઉચુઃ હે માનવાઃ પાપકૃતસ્તુ સર્વદા સદા દુરાચારરતા વિમાર્ગગાઃ ક્રોધાગ્નિદગ્ધાઃ કુટિલાશ્ચ કામિનઃ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. સનકાદિક મુનિઓએ કહ્યું કે જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે તથા ક્રોધાગ્નિથી બળતા કુટિલ અને કામી છે, તે બધા જ આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. સત્યેન હીના પિતૃમાતૃદૂષકા તૃષ્ણાકુલાશ્ચા શ્રમધર્મવર્જિતાઃ એ દાંભિકા મત્સરિણોપી હિંસકાઃ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. આ ઉપરાંત જેઓ સત્યહીન છે,
માતા પિતાની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રય ધર્મ ત્યજી દેનારા છે, દંભી છે, દ્વેષ કરનારા છે અને હિંસા કરનારા છે, તે લોકો પણ આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. પંચોગ્ર પાપા છલછદમકારિણઃ ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચ યે બ્રહ્મસ્વ પુષ્ટા વ્યભિચારકારિણઃ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. જેઓ મદિરાપાન, બ્રહ્મહત્યા, સોનાની ચોરી, ગુરુપત્ની ગમન, વિશ્વાસઘાત આ 5 મહાપાપ કરનારા છે, છળકપટ કરનારા છે, ક્રૂર અને પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે, તે લોકો પણ કળિયુગના સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. કાયેન વાચા મનસાપી પાતકમ નિત્યમ પ્રકુર્વંતિ શઠા હઠેન યે પરસ્વ પુષ્ટા મલિના દુરાશયા સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. જે દુષ્ટો હંમેશા હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કરે છે, બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે તથા મેલા મનના અને દુષ્ટ આશયના છે, તેઓ પણ કળિયુગના સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસં પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. હે નારદજી, હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ. તે સાંભળવા માત્રથી બધા પાપો નાશ પામે છે. તુંગભદ્રા તટે પૂર્વમ મભુત્પત્તનમુત્તમમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. પહેલાના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું. ત્યાં બધા જ વર્ણોના લોકો પોતપોતાના ધર્મનું આચરણ કરતા રહીને સત્ય અને સત્કર્મમાં હંમેશા તત્પર રહેતા હતા. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતસ્માર્તેષુ નિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કર. તે નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સાક્ષાત દ્વિતીય સૂર્ય સમાન તેજસ્વી હતો. તે વેદ વિદ્યા વિશારદ અને શ્રોત સ્માર્ત કર્મમાં નિપુણ હતો. ભિક્ષુકો વિત્તવા લોકે તદપ્રિયા ધુંધુલી સ્મૃતા સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા. તે ધનવાન હતો અને પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો. તેની પ્રિય પત્ની ધુંધુલી ખાનદાન અને રૂપાળી હતી, પણ હંમેશા પોતાના વાતને વળગે રહેનારી હતી. લોકવાર્તા હૃતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા શુરા ચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. તે લોકોની વાતો કરવામાં રત રહેતી અને તેનો સ્વભાવ ક્રૂર હતો. મોટે ભાગે કંઈ ને કંઈ બબડ્યા કરતી હતી. ઘરકામમાં કુશળ હતી, પણ કંજૂસ અને કજિયાખોર હતી. એવં નિવસતો પ્રેમણા દંપત્યો રમમાણયો અર્થાઃ કામાસ્તયોરાસન ન સુખાય ગૃહાદિકમ. આમ એ બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિરહતા હતા. તેમની પાસે ઘણું ધન અને ભોગવિલાસની પર્યાપ્ત સામગ્રી હતી. ઘરબાર પણ સુંદર હતું, પરંતુ તેનાથી તેઓ સુખી ન હતા. પશ્ચાત ધર્મા સમારબ્ધાસ્તાભ્યામ સંતાન હેતવે ગોભુહિરણ્યવાસાંસી દીનેભ્યો યચ્છતા સદા. જ્યારે ઉંમર ઢળતી થઈ ત્યારે તેમને સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા અને તેઓ દીન દુખિયાઓને ગાય, ભૂમિ, સુવર્ણ, વસ્ત્ર વગેરેનું દાન કરવા લાગ્યા. ધનાર્ધમ ધર્મ માર્ગેણ તાભ્યામ નીતમ તથાપિ ચ ન પુત્રો નાપી વા પુત્રી તતશ્ચિંતા તુરો ભૃશમ. આ રીતે તેમણે ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું, તો પણ તેમને પુત્રી કે પુત્રનું મોં જોવા ન મળ્યું. તેથી તે બ્રાહ્મણ ઘણો જ ચિંતાતુર હતો. એકદા સત્વિજો દુઃખાદ ગૃહમ ત્યક્ત્વા વનમ ગતઃ મધ્યાહ્ને તૃષિતો જાતસ તડાંગમ સમુપેયિવાન. એક દિવસ તે બ્રાહ્મણ ઘણો દુઃખી થઈને ઘર છોડીને વનમાં ચાલ્યો ગયો. બપોરના સમયે તેને તરસ લાગી, તેથી તે એક તળાવ પાસે ગયો. પીત્વા જલમ નિષન્નસ્તુ પ્રજા દુઃખેન કર્ષિતઃ મુહૂર્તાદપી તત્રેવ સંન્યાસી કશ્ચિદાગતઃ. સંતાનના અભાવના દુઃખથી તેનું શરીર સૂકવી નાખ્યું હતું, તેથી તે થાકી જવાના કારણે પાણી પી ત્યાં જ બેસી ગયો અને થોડો સમય વીત્યો અને ત્યાં એક સંન્યાસી મહાત્મા આવ્યા. દ્રષ્ટવા પીતજલમ તમ તો વિપ્રો યાતસ્તદંતિકમ નત્વા ચ પાદયોસ્તસ્ય
નિઃશ્વસન સંસ્થિતા પુરઃ. જ્યારે બ્રાહ્મણે જોયું કે તેમણે પાણી પી લીધું છે ત્યારે તે તેમની પાસે ગયો અને ચરણોમાં નમીને સામે ઊભા રહીને નિશ્વાસ નાખવા લાગ્યો. યતિરુવાચ કથમ રોદિષિ વિપ્રત્વમ કાતે ચિંતા બલીયશી વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. સન્યાસી પૂછવા લાગ્યા કે હે વિપ્ર કહે તું કેમ રડે છે? એવી તને શી ભારે ચિંતા છે કે તું મને તારા દુઃખનું કારણ જલ્દી બતાવ. બ્રાહ્મણો વાચ કિમ રવિમેરુષે દુઃખમ પૂર્વ પાપેન સંચિતમ મદિયાહ પૂર્વજાસ્તોયમ કવોષ્ણમુપભુંજતે. બ્રાહ્મણે કહ્યું કે હે મહારાજ, હું મારા પૂર્વજન્મના પાપોથી સંચિત દુઃખ શું વર્ણવું? અત્યારે મારા પિતૃઓ મેં આપેલી જલાંજલિ ઊંડા નિઃશ્વાસ નાખીને જાણે દુઃખી થઈને પી રહ્યા છે. મદત્તમ દેવ ગૃહણંતે પ્રત્યા દેવા દ્વિજાતયઃ પ્રજા દુઃખેન શૂન્યોહમ પ્રાણાસ્ત્યક્તુમિહાગતઃ. દેવતાઓ અને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ્ય પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી. સંતાન માટે હું એટલો દુઃખી છું કે બધું મને સૂનું લાગે છે. હું અહીં પ્રાણ ત્યાગ કરવા માટે આવ્યો છું. દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજા વિના દિગ્ધનમ ચાનપત્યસ્ય દિક્કુલમ સંતતિમ વિના. સંતાનહીન જીવન ધિક્કાર છે, સંતાનહીન ઘરને પણ ધિક્કાર છે, સંતાનહીન ધનને અને સંતાનહીન કુળને પણ ધિક્કાર છે. પાલ્યતે યા મયા ધેનુઃ સા વંધ્યા સર્વથા ભવેત યો મયા રોપિતો વૃક્ષઃ સોપી વંધ્યત્વમાશ્રયેત. હું જે ગાય પાળું છું તે વાંજણી બની જાય છે, જે વૃક્ષ વાવું છું તેને ફળ ફૂલ લાગતા નથી. યદ ફલમ મુદ્ગ્રહા યાતમ તચ્ચ શીઘ્રમ વિનશ્યતિ નિર્ભાગ્યસ્યાનપતસ્ય કિંમતો જીવિતેન મે. મારા ઘરમાં જે ફળ આવે છે તે બધા ઘણા જલ્દી સડી જાય છે. જ્યારે હું આવો અભાગ્યો અને પુત્રહીન છું તો આ જીવનથી મારે શું પ્રયોજન? ઇત્યુક્ત્વા સ રૂરોદોચ્ચૈસ તત્પાર્શ્વમ દુઃખ પીડિતઃ તદા તસ્ય તેશ્ચિત્તે કરુણા ભુદ્ગરીયશી. આમ કહીને તે બ્રાહ્મણ દુઃખથી વ્યાકુળ થઈને તે સંન્યાસી આગળ ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે તે અતિ સંન્યાસીના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. તદા ભાલાક્ષરમાલાંચ વાચયામાસ યોગવાન સર્વમ જ્ઞાત્વા યતિ પશ્ચાત વિપ્રમૂચે સવિસ્તરમ. યતિ યોગનિષ્ઠતા તેમણે તે બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈ અને બધી જાણી લીધી અને પછી એ વિસ્તારપૂર્વક કહ્યું. યતિરુવાચ મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તો સમાસાદ્ય ત્યજ સંસાર વાસનમ. સંન્યાસીએ કહ્યું કે હે બ્રાહ્મણ, સંતાન પ્રાપ્તિનો આ મોહ અજ્ઞાન છોડી દે. કર્મની ગતિ પ્રબળ છે. વિવેકનો આશ્રય લે અને આ સાંસારિક વાસનાને ત્યજી દે. શૃણુ વિપ્ર મયા તેજ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવ ચ. હે વિપ્ર સાંભળ, મેં અત્યારે તારું પ્રારબ્ધ જોઈ લીધું છે કે તને 7 જન્મ સુધી કોઈ સંતાન કોઈ રીતે થવાનું નથી. સંતતે સગરો દુઃખ મવાપાંગ પુરા તથા રે મુંચાધ્ય કુટુંબાશામ સંન્યાસે સર્વથા સુખમ. પહેલાના સમયે સગર રાજાએ તથા અંગ રાજાએ સંતાનના કારણે દુઃખ ભોગવવું પડ્યું હતું. હે બ્રાહ્મણ, હવે તું કુટુંબની આશા છોડી દે અને સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે. બ્રાહ્મણ ઉવાચ વિવેકેન ભવેત કિમ મે પુત્રમ દેહી બલાદપી નો ચેત્યજામ્યહમ પ્રાણાસ ત્વદગ્રે શોકમૂર્છિતઃ. બ્રાહ્મણે કહ્યું કે હે મહાત્મા, વિવેકથી મને શું મળશે? મને તો પરાણે પણ પુત્ર આપો, નહીંતર હું તમારી સામે જ શોક મૂર્છિત થઈ મારો પ્રાણ ત્યજી દઈશ. પુત્રાદિ સુખહીનોયમ સંન્યાસ શુષ્ક એવ હિ ગૃહસ્થ સરસો લોકે પુત્ર પૌત્ર સમન્વિતઃ. જેમાં પુત્ર પત્ની વગેરેનું સુખ નથી એવો સંન્યાસ તો સર્વથા નિરસ જ છે. આ લોકમાં સરસ તો પુત્ર પૌત્રાદિથી હર્યો ભર્યો ગૃહસ્થાશ્રમ છે. ઇતિ વિપ્રાગ્રહમ દ્રષ્ટવા પ્રાબ્રવીત્સ તપોધનઃ ચિત્રકેતુર્ગતઃ કષ્ટમ વિધિલેખ વિમાર્જનાત. બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈ તે તપોધને કહ્યું કે વિધાતાનો લેખ ભૂસી નાખવાની હઠ કરવાથી રાજા ચિત્રકેતુએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું. ન યાસ્યામિ સુખમ પુત્રાદ્ય યથા દેવ હતોદ્યમઃ અતો હઠેન યુક્તોસી યથર્થિનમ કિમ વદામ્યહમ.
તેથી જેના પ્રયત્નને દેવ કચડી નાખે છે તેવા પુરુષની જેમ તને પણ પુત્રનું સુખ મળશે નહીં. તે ભારે હઠ પકડી છે અને પ્રાર્થના કરતો મારી સામે ઊભો છે. આવી સ્થિતિમાં તને હું શું કહું? ચોથા અધ્યાયના આપણે 40 શ્લોક આપણે જોયા. હવે આના પછીના જે શ્લોકો છે આગલા વિડીયોની આપણે અંદર લઈશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, ઓમ નમો નારાયણ અને જય દ્વારકાધીશ.